વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. આજે આપણે વિડીયો બનાવવાના છીએ કે મેકબુકની અંદર VN એપ્લિકેશનમાંથી તમે કઈ રીતે એડિટિંગ કરી શકો. તે પહેલાં આપણે લેપટોપ ઓન કરશું. ઓબ્વિયસ છે, ઓન કરવું તો જરૂરી છે. તો આપણું લેપટોપ ઓન થઈ ગયું. એના પછી નેક્સ્ટ આવશે કે આપણે VN એપ્લિકેશનને ઓન કરી લેશું. તો અહીંયા મારી VN એપ્લિકેશન ઓલરેડી સ્ક્રીન ઉપર છે, તો એને હું ઓપન કરીશ. તો તમે જોઈ શકશો આ રીતે ઓપન થઈ ગઈ છે. તો હવે આને આપણે પહેલાં તો મોટી સાઇઝ કરી લઈ. તો હવે આને આપણે કોઈ પણ એક વિડીયો ઉપર પહેલાં ક્લિક કરી આપી. તો આ વિડીયો શોર્ટમાં મેં બનાવ્યો છે, આ શોર્ટ વિડીયો. તો તમને બતાવી દો. આ ડાઘા મેં હજી નથી કાઢ્યા, પછી કાઢી લઈશ, કંઈ વાંધો નહીં. તો આ તમે જોઈ શકો છો કે VN એપ્લિકેશનનો યુઝ તમારે લેપટોપની અંદર કરવો હોય તો આ રીતનું તમારી પાસે એક સ્ક્રીન થઈ જશે. સ્ક્રીનમાં તમને ખ્યાલ આવશે. અહીંયાથી તમારે મેં પણ શીખવું છે, હું પણ જે શીખું છું એ જ તમારી સાથે શેર કરું છું. મને પણ કોઈએ શીખડાયું નથી. હું યુટ્યુબ વિડીયોઝ જોઈને અને ખુદથી જ બધી વસ્તુ શીખું છું. તો આઈ હોપ કે તમે પણ આ વસ્તુ શીખી શકો. જે મને ઇઝીલી સમજાઈ ગઈ છે એ જ વસ્તુ હું અહીંયા તમારી સાથે શેર કરીશ, જેથી તમને પણ એ વસ્તુ ઇઝીલી સમજાઈ જાય. એટલા માટે આપણે ફોટોઝ પર જવાનું રહેશે. અગર તમારે આમાંથી કોઈ પણ વસ્તુ જોતી હોય તો એને સિમ્પલી ડ્રેગ અહીંયાથી તમે આને ક્લિક કરશો અને અહીંયા તમે નીચે એને મૂવ કરી દેશો એટલે નીચે મૂવ થઈ જશે. આ તમારી સામે આખો વિડીયો અહીંયા આવી જશે. આ રીતનો આપણો આ યુટ્યુબનો છે. તો અહીંયાથી આપણે એને સિલેક્ટ કરવાનું રહેશે કે આપણે યુટ્યુબ માટે જોવે છે. તો તમારી પાસે અહીંયા ઘણી બધી સ્ક્રીન આવી ગઈ છે, ફ્રેમ આવી ગઈ છે કે તમારે સેમમાં જવું છે. તો તમે અહીંયા યુટ્યુબ ઉપર ક્લિક કરશો એટલે યુટ્યુબમાં થઈ જશે. કઈ રીતે વિડીયોને તમારી એપ્લિકેશનમાં લઈ આવું આ તમે જોઈ લીધું. હવે આપણે ફોકસ કરશું અહીંયા. મેં ફોનમાં પણ બતાવી દીધું છે કે આમાંથી VN એપ્લિકેશનમાંથી વિડીયો એડિટ કેવી રીતના થાય. એ મેં ડિસ્ક્રિપ્શનમાં હું એમની લિંક આપી દઈશ, તો તમે ત્યાં જઈને વિડીયો જોઈ લેજો. સૌથી પહેલું અહીંયા આવશે FX. ઓકે, એને આપણે ઓપન કરશું એટલે તમારી સામે અહીંયા ઘણા બધા આ રીતના તમને જોવા મળશે કે તમે જ્યારે કોઈ પણ એક પર્ટિક્યુલર વિડીયો બનાવતા હોય ત્યારે તમે જોઈ શકશો કે આ રીતનું મારે આ આટલા પોર્શનમાં જ અહીંયાથી કોઈ પણ વસ્તુ મારે ઇફેક્ટ મૂકવી છે. તો અહીંયાથી તમે ઇફેક્ટ એડ કરી શકો છો. આ જુઓ છો, આ ઇફેક્ટ આ રીતે જુઓ. તો ઘરે ગણપતિ સેલિબ્રેટ કેટલા લુક રીતે ઇફેક્ટ તમે એડ કરી શકો છો. એ ક્લિપને તમારે બીજી વાર જોતી હોય ત્યારે અહીંયાથી આપણે ડુપ્લિકેટ ઉપર ક્લિક કરશું તો આ તમારી બીજી ક્લિપ અહીંયા આવી જશે. એના પછી નેક્સ્ટ અહીંયા આવશે સ્પ્લિટ. સ્પ્લિટનો મતલબ આ જે સ્પ્લિટ છે એનો મતલબ એવો થાય કે અહીંયા મારે કોઈ પણ જગ્યાએ માની લો કે મારે અહીંયા કટ મૂકવી છે. ઓકે, આ વિડીયો આખો એક છે, મારે કટ મૂકવી છે તો હું એના માટે આ સ્પ્લિટ છે એના ઉપર હું ક્લિક કરીશ તો પણ સ્પ્લિટ થઈ જશે. અને અધરવાઇઝ હું કીબોર્ડમાં ખાલી અહીંયા સ્પ્લિટ આવી જશે. ઓકે, હવે મારે આ વસ્તુ નથી જોતી તો અહીંયાથી હું એને ડિલીટ કરી દઈશ એટલે એ વસ્તુ જતી રહેશે. અને અગર મારી જે ડિલીટ થઈ ગઈ વસ્તુ મારે પાછી જોવે છે, મારે કામની હતી, ભૂલમાં ડિલીટ થઈ ગઈ, તો અહીંયા જે એરો છે એનાથી આપણે ક્લિક કરશું તો એ વસ્તુ પાછી આવી જશે. અગર મારે અહીંયા સ્પ્લિટ નથી જોતી તો એના માટે શું કરશું, તો એના માટે પણ પાછું એકવાર આપણે ફરી ક્લિક કરશું આ વાળો એરો, તો અહીંયાથી સ્પ્લિટ જતી રહેશે. અહીંયાથી આપણે હવે નેક્સ્ટ ઓપ્શન આવશે ક્રોપનું. અગર તમારે અહીંયા કોઈ પણ વસ્તુ ક્રોપ કરવી છે, કઈ રીતના જોવે છે, કેટલું ક્રોપ જોવે છે, જો આ રીતનું આખું ક્રોપ પણ આની અંદરથી થઈ જશે. જેવું તમારે જોતું હોય એ રીતે આમાં પણ થઈ શકે. અને અગર માની લો કે તમારે તમારી રીતે જ ક્રોપ કરવું છે, આ એક પણ વસ્તુ નથી કરવી, તો ફ્રીમાં જાઓ અને ઇઝીલી તમારે જેટલું જોવે છે એટલું તમે એને સિલેક્ટ કરીને કરી શકો. ભાઈ મારે આટલું જોવે છે અને મારે આટલું જ પોર્શન જોવે છે, તો તમે એને તમારી રીતે સિલેક્ટ કરી શકો છો. નેક્સ્ટ ઓપ્શન આવશે રોટેટ. રોટેટમાં સિમ્પલ છે, તમને ખ્યાલ જ હશે. રોટેટનો મતલબ તો છે કે વિડીયો આપણું રોટેટ કરી દે વાળો, બરાબર. અહીંયાથી આ ઝૂમ કરું છું, જેમ આપણે ફોટામાં ઝૂમ આઉટ ઝૂમ ઇન કરી છે એ જ રીતે. અને અહીંયા જે સાઈડમાં આપેલું છે એ આપેલું છે આપણે ફિલ્ટર. માની લો કે તમારે કોઈ પણ ફિલ્ટર અહીંયા લગાવવા હોય તો તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. અને અગર અધરવાઇઝ તમારે આવાળા રેડી ફિલ્ટર નથી જોતા તો તમે અહીંયાથી એડજસ્ટ પણ કરી શકો છો. અહીંયાથી તમારી અકોર્ડિંગ હર વસ્તુનું એડજસ્ટ કરી શકો છો. અહીંયાથી જે સ્પીડ અહીંયાથી તમને ફાવતું હોય તો તમે અહીંયાથી પણ કરી શકો છો. અને અગર તમને અહીંયાથી નથી ફાવતું તો તમે રેગ્યુલરમાં જતા રહો. અહીંયાથી તમારે સ્પીડનું કરવું છે તો તમે અહીંયાથી સ્પીડ વધારી શકશો. અને આ તમને દેખાય છે અહીંયા સ્પીડ લખેલી આવી જશે કે આ 4.3 છે. આ તમે ઓછી કરશો તો આ 2.3 થઈ ગઈ. અગર અહીંયા લઈ આવશો આ તો 0.x થઈ ગયું. ઓછું કરવું હોય, તમારે સ્લોમાં જવું હોય તો આ સાઈડ, અને તમારે સ્પીડ વધારવી હોય તો આ સાઈડ જવાનું રહેશે. તમારી 100
x સુધીની સ્પીડ આની અંદર અવેલેબલ છે. તો વોલ્યુમમાં અગર તમે વોઇસ ઓવર કરવાના છો તો આ જે વોલ્યુમ છે એને બધાને મ્યુટ કરી નાખો અને પછી એના પછી અલગથી વોઇસ ઓવર કરવાનું રહેશે તમારે. તમને એવું લાગતું હોય ક્યારેક કે ભાઈ આ ધીમો બહુ અવાજ આવે છે મારો, તો હવે હું શું કરું, તો સિમ્પલી એને અહીંયાથી આપણે વધારી દેશું તો તમારું વોલ્યુમ ફાસ્ટ થઈ જશે અને તમે અહીંયાથી એને એમ લાગે કે ભાઈ નહીં મારો અવાજ બહુ વધારે જ લાગે છે વિડીયોની અંદર, તો તમે આને ડાઉન કરીને તમારો અવાજ ધીમો પણ કરી શકો છો. તો એ વસ્તુ તમે આ જુઓ છો અહીંયાથી ખાલી આ થશે સેવ, અને એ જ વસ્તુને અગર ડાઉનલોડ કરવી હોય તમારે તો આ બ્લુ કલરનું જે છે એને તમે ડાઉનલોડ કરશો. તો આ રીતે તમને એડજસ્ટ કરીને આ લોકો ઓલરેડી તમને સિસ્ટમ આપે છે. એક્સપોર્ટ કરશો એટલે આ તમારામાં ડાયરેક્ટ સેવ થઈ જશે. અકોર્ડિંગ તમારે સિલેક્ટ કરવું હોય તમે સિલેક્ટ કરી શકો છો અને અહીંયા એક્સપોર્ટ કરી શકો છો. તો આ વિડીયો એક્સપોર્ટ થઈ જશે. માની લો કે મારે 4Kમાં વિડીયો જોવે છે તો હું અહીંયા મેન્યુઅલ ઉપર ક્લિક કરીશ અને આ વિડીયોને અહીંયા 4K ઉપર ક્લિક કરીશ. તમે તમારા અકોર્ડિંગ બધું સિલેક્ટ કરી શકો છો અને એક્સપોર્ટ વિડીયો કરી શકો છો. બેઝિક જે કોઈ બી વસ્તુ આવે છે વિડીયો એડિટિંગ શીખવા માટે એ જનરલી આટલી વસ્તુનો યુઝ થાય છે. બેઝિક તમે અહીંયાથી સ્ટાર્ટ કરી શકો છો. બાકી વસ્તુ શીખવાની હોય છે એ તમે આગળ જઈ અને ધીરે ધીરે શીખી શકો છો. તમારે VN એપ્લિકેશન મોબાઈલમાંથી કેવી રીતના એડિટ કરવું એ જાણવું હોય તો એની મેં વિડીયો બનાવેલો છે ઓલરેડી, તો હું તમને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે એ વિડીયો જઈને જોઈ લેજો તો તમને સમજાઈ જશે. સિમિલર છે, બહુ ડિફરન્સ બેમાં છે નહીં, પણ હા કોઈ વસ્તુ ફોનમાં અલગ રીતે મતલબ અલગ જગ્યા ઉપર હોય તો લેપટોપમાં અલગ જગ્યા ઉપર હોય તો ખાલી એટલો ફરક પડશે, બીજો કોઈ ફરક નથી. કે તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે, તમને કંઈક શીખવા મળ્યું હશે. જે બિગનર્સ છે જેને વિડીયો એડિટિંગ કરતા નથી આવડતું એના માટે આ વિડીયો છે. આ VN એપ્લિકેશનનો વિડીયો છે. અગર તમારે ઇનશોટનો વિડીયો જોતો હોય કે ઇનશોટમાંથી કેવી રીતના એડિટિંગ થાય તો તમે મને કોમેન્ટ કરજો, હું એનો પણ વિડીયો બનાવી આપીશ. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.